દેશભરમાં 25 જૂનના દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે। વર્ષ 1975માં આ જ દિવસે દેશમાં કટોકટી એટલે કે ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી। આ દિવસને લોકશાહી અને બંધારણની રક્ષા માટે જાગૃતિના પ્રતીક તરીકે માનવામાં આવે છે। ચાલો જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ। 25 જૂનના રોજ સંવિધાન હત્યા દિવસની ઉજવણી। 1975માં દેશમાં જાહેર થઈ હતી ઇમરજન્સી। नागरिक अधिकारों पर लाग्या हता नियंत्रण। कटोकटी दरमियान प्रेस पर सेंसरशिप लगावाई। लोकशाही मूल्यों ने याद करवानो दिवस। बंधारण प्रत्ये जागृतिनो खास संदेश। 25 जून 1975 भारतीय લોકશાહીના ઇતિહાસનો એક એવો દિવસ જેને ઘણા લોકો લોકશાહી માટેના સૌથી પડકારજનક સમયગાળાની શરૂઆત તરીકે યાદ કરે છે। તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભલામણ પર દેશમાં આંતરિક કટોકટી જાહેર કરાઈ હતી। ઇમરજન્સી લાગુ થતાં જ અનેક નાગરિક સ્વતંત્રતાઓ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું। કટોકટી દરમિયાન પ્રેસ પર સેન્સરશિપ લાદવામાં આવી, વિરોધી રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી અને અનેક મૂળભૂત અધિકારો પર પ્રતિબંધો મુકાયા હતા। આ સમયગાળાને લઈ આજે પણ રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા થતી રહે છે। કેન્દ્ર સરકારે વર્ષ 2024થી 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો હતો। સરકારનું કહેવું છે કે આ દિવસ લોકોને લોકશાહી મૂલ્યો, બંધારણીય અધિકારો અને સ્વતંત્રતાના મહત્વ વિશે જાગૃત કરવાનો અવસર છે। વિશેષજ્ઞોના મતે ભારતનું બંધારણ માત્ર કાયદાકીય દસ્તાવેજ નથી, પરંતુ દેશના લોકશાહી માળખાની આત્મા છે। તેથી બંધારણીય સંસ્થાઓ, નાગરિક અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની સુરક્ષા દરેક નાગરિકની જવાબદારી છે। આજે જ્યારે દેશ સંવિધાન હત્યા દિવસ મનાવી રહ્યો છે, ત્યારે તે માત્ર ઇતિહાસને યાદ કરવાનો દિવસ નથી, પરંતુ લોકશાહીને વધુ મજબૂત બનાવવા અને બંધારણીય મૂલ્યોને જાળવી રાખવાનો સંકલ્પ લેવાનો દિવસ પણ છે। 25 જૂનનો દિવસ ભારતના લોકશાહી ઇતિહાસના એક મહત્વપૂર્ણ અધ્યાયની યાદ અપાવે છે। ઇમરજન્સીના અનુભવોમાંથી મળેલા પાઠ આજે પણ બંધારણ, લોકશાહી અને નાગરિક અધિકારોની સુરક્ષાનું મહત્વ સમજાવે છે। રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।